ચલો આ બે સૂત્ર ખાસ યાદ રાખજો. આ સૂત્ર આ તમને જે ત્રિકોણાકાર બતાવે છે તમારો ડેલ્ટા થયો વચ્ચેનો જે સ્ટાર કહેવાય સ્ટાર ટુ ડેલ્ટા નેટવર્ક આ બને અને ડેલ્ટા ટુ સ્ટાર એ આ રીતે બનશે. બરાબર ક્લિયર? ડેલ્ટા ટુ સ્ટાર જ્યારે તમે કરતા હશો ડેલ્ટામાંથી સ્ટારમાં તમે રૂપાંતર કરતા એક તમને R1 ની જરૂર પડે તો R1 બરાબર શું લખાય? તો આના બે જે જોડેલા છે ગુણાકાર એ કરી દો R1 RA પ્લસ RB ગુણ્યા RB અને પછી 3 3 નું સમેશન મૂકી દો. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? હેલો ઓકે આને યાદ રાખવાની કોશિશ કરજો. બરાબર કે આનો ઉપયોગ આપણે ભવિષ્યમાં કરવાનો છે. તમારું જ્યારે અવરોધ વાળું ચેપ્ટર ચાલશે ને ત્યારે આનો ઉપયોગ તમે જબરજસ્ત કરશો અને આના પરથી સીધા દાખલાના જવાબ ફટાફટ આવશે. નહીં તો પેલું તમે આખું કિર્ચોફનો નિયમ ને બધું વાપરવા જશો તો બહુ મગજમારી થશે. ચલો હવે આ દાખલો જુઓ. આ દાખલાની ઇક્વિવેલન્ટ સર્કિટ જુઓ. અહીંયા કે તમને વાય જેવું દેખાશે. આ છે ને આ ઉપરના આ ત્રણ ખરા ને એ વાય જેવા દેખાશે. દેખાય છે? આનું રૂપાંતર કરવું છે મારે શાની અંદર ડેલ્ટામાં. આ રીતે ડેલ્ટા દોરી દો. બરાબર પહેલા પછી એક અવરોધ એક અહીં કેપેસિટર દોરી દો એક અહીં કેપેસિટર દોરો અને અહીં આગળ કેપેસિટર. તો જ્યારે તમે y માંથી y નું ડેલ્ટામાં રૂપાંતર કરતા હોય તે વખતે અહીં આગળ શું કરવું પડશે? તો દાખલા તરીકે આ બેનો ગુણાકાર કરવાનો ઉપરનો. બરાબર આ બેનો ગુણાકાર કરીને છેદની અંદર આ ત્રણે ત્રણનું સમેશન આવે. અહીં આગળ અહીં તમારે કરવું હોય દાખલા તરીકે આનું એમ કહ્યું કે C1 C2 અને C3 છે. તો તમારે આ બેનું પહેલા જોઈતું હોય અહીં આગળ તો તમારે શું લખવું પડે? C1 ગુણ્યા C3 upon C1 plus C2 plus C3 થાય. તો તમારો CA આવી જાય. આ CA શોધવું હોય તો. બરાબર આ CA થયો. એટલે CB માં શું આવે? તો આ બે વચ્ચે અહીં આગળ જે આવ્યો CB લીધો મેં તો આ બેનો ગુણાકાર એટલે C1 ગુણ્યા C2 upon C1 plus C2 plus C3 આ તમારો CB થયો. એ રીતે C3 તો C3 એટલે આ બે વચ્ચેનો તો આ બે વચ્ચેનો એટલે શું લખાશે? C2 C3 upon C1 plus C2 plus C3 આ પેલું જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપે અહીં લાઈન તમને મૂક્યું છે. બરાબર ક્લિયર આટલી વસ્તુ? ચલો તો આ છે તમારું y2 ડેલ્ટા નેટવર્ક. y2 ડેલ્ટા પેલામાં અવરોધમાં આપતા હતા ડેલ્ટા ટુ વાય તો એ બંનેના ઉલટા સ્વરૂપ થાય આગળ એ ધ્યાન રાખજો. ચલો પેલામાં RA into RB લખતા હતા પછી R1 plus R2 plus RA plus RB plus RC એવી રીતે લખતા હતા. બરાબર તો એવી રીતે અહીંયા આગળ આ વસ્તુ આવશે. તો હવે અહીંયા આગળ મારે શોધવો છે તો આનો અવરોધ શોધવા આનો કેપેસિટર શોધવા માટે શું કરીશું? આ સૂત્ર વાપરીએ તો આ બેનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 4 એટલે 4 લખાશે આની અંદર. CA લખવા જઈએ અથવા તો C1 લખો તોય ચાલશે. CA બરાબર શું લખાશે? 1 ગુણ્યા 4 છેદની અંદર આ ત્રણેયનું સમેશન તો 1 ને 3 4 4 ને 4 8 એટલે 8 આવશે. તો આના બરાબર લખાશે 1/2 તો અહીંયા આગળ લખો તમે 1/2 માઇક્રોફેરેડ. ક્લિયર આટલી વસ્તુ? એ જ રીતે હવે આની માટે શોધો આ બે તો 3 એકા 3 3 ના છેદમાં કેટલા આવશે? તો 8 આવશે તો 3/8 જ થશે. સમજ પડે છે ને? ના સમજ પડે તો મને કહીતા રહેજો. આ 3 ગુણ્યા 4 એટલે 12 થયા 12 ભાગ્યા 8 એટલે અહીંયા આગળ આવશે 3 અહીં રહેશે 4 તારીખ 4 ગુણ્યા 8 એટલે 3/2. આટલી સમજ પડી? બોલો આ મેં લખ્યું હલો હા કે ના? બ્લર બહુ થતું જાય છે. આ તો દેખાય છે કમ્પ્લીટ? મને બહુ બ્લર દેખાય છે. ચલો કઈ નહીં આવે ટ્રાય કરજો સમજવાનો. ચલો હવે જુઓ આ ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ. હવે નીચે અહીંયા આગળ જે હતા એ કેટલા છે? બે કેપેસિટર એટલે બે કેપેસિટર અહીં દોરી દો. મેં બ્લુ પેન એટલા માટે તમને અંદાજ આવે કે આ વસ્તુ આ રીતે આવી. ક્લિયર? અને આને અહીં જોઈન કરી દો. આ તમારો A છેડો આને અહીં જોઈન કરી દો. આ તમારો B છેડો. ક્લિયર? હવે જો આ છેડો આની જોડે જોઈન કરેલો છે એટલે આ બંને સામ થયા સમાંતર થયા. આ પણ બંને સમાંતર થયા. આનું તમને આપેલું છે 2 માઇક્રોફેરેડ સોરી 3 માઇક્રોફેરેડ અને આપેલું છે 1 માઇક્રોફેરેડ. ક્લિયર? તો હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવો. આની ઇક્વિવેલન્ટ સર્કિટ જે થશે એ શું થશે? જુઓ અહીં ઉપર 3/8 તો એમનો એમ રહ્યો 3/8 માઇક્રોફેરેડ. સમજ પડ ના પડતી તો મને રોકી દોજો હો તમે. ચલો આ બે એકબીજાના સમાંતર આયા એટલે અહીંયા કે તમે એક આ લઈ લો છો એક આ લઈ લો છો. આની ઇક્વિવેલન્ટ સર્કિટ આ રીતે થશે આ A અને આ B. જો હવે આ બે એકબીજાના સમાંતર એટલે 1 + 3 એટલે ત્યાં થઈ જશે તમારે 4 માઇક્રોફેરેડ. એ રીતે 3/2 અહીં આગળ 1/2 હશે 1/2 હતો. ચલો અહીં ભૂલ હતી મારી.
તો 1/2 પ્લસ 3 એટલે 3 3 એકા 3 3 ગુણા 6 ને 7 એટલે 7/2 આવશે 7/2 માઇક્રોફેરેડ અહીંયા આગળ એટલે 4 એકા 4 4 ભાગ્યા 8 એટલે 1/2 આવશે બરોબર ચલો એ રીતે અહીંયા આગળ આ બેનું સમેશન તો 3/2 પ્લસ 1 2 એકા 2 2 ને 3 5 એટલે 5/2 ક્લિયર હવે આ બે શ્રેણીમાં થયા આ બે શ્રેણીમાં થાય એટલે તમારું ફાઇનલ ઇક્વેશન જે આવશે ફાઇનલ સર્કિટ એની અંદર બે કેપેસિટર રહેશે બરાબર એક છે તમારી જોડે 3/8 અને આ બેનું સમેશન આ બેનું શ્રેણી જોડાણ એટલે તમે લખશો 7/2 ગુણ્યા 5/2 એટલે 7 પ્લસ 5/2 એટલે 35/4 છેદની અંદર 7 ને 5 12 12/2 બરાબર એટલે અહીંયા આવશે 6 6 એટલે 6 ચોક 24 એટલે 35/24 આવશે તો અહીંયા આગળ આવી ગયા 35/24 માઇક્રોફેરેડ આ પણ માઇક્રોફેરેડ બરાબર આ તમારો આ બી છે બોલો ડેલ્ટા માટે ગોઠવાયેલા છે જો આ બે જણા જે થયા ને આ બે જણા થયા સમાંતર થઈ ગયા એટલે બેવનું ભેગું કરીને આગળ મૂકી દીધું અને આ બે થયા એ શ્રેણીમાં થઈ ગયા આ બે તો સમાંતર જોડાણ થઈ ગયા ને આ બંને તો સમાંતર જોડાણ હવે આ બેનું સમેશન કરવાનું આપણે તો હવે ઈ સમાંતર જોડાણ એટલે CAB બરાબર ડાયરેક્ટ તમે લખી શકો છો 3/8 પ્લસ 35/24 24 એટલે 8 તારીખ 24 એટલે અહીંયા તમે 3 વડે ગુણો અહીં 3 વડે ગુણો એટલે 9 + 35/24 બરાબર એટલે અહીંયા આગળ આવશે 44/24 બરાબર 11 અને આગળ 6 ચોક 24 11 ચોક 44 એટલે તમારો જવાબ આવશે 11/6 માઇક્રોફેરેડ આ જવાબ આવે જોયું ફરીવાર સમજાવી દઉં આ તમને સમજ પડી ખરી મગજમાં ઉતર્યું ખરું આ વસ્તુ શું કરવા જો જ્યારે આવી પરિસ્થિતિ આપેલી હોય અહીંયા આગળ વિસ્ટર્ન બ્રિજ બનતો ના હોય વિસ્ટર્ન બ્રિજ એટલે આ બંનેનો ગુણોત્તર ભાગ્યા આ બંનેનો ગુણોત્તર લઈએ આનો ગુણોત્તર નાનો ગુણોત્તર સમાન આવતો હતા કેપેસિટર નકામું થઈ જાય વચ્ચેનું વિસ્ટર્ન બ્રિજ તમે કદાચ ભણ્યા હશો તમારે એની અંદર આવતું હશે બરાબર તો અહીંયા આગળ અહીં એવું નથી 1 ના ભાગ્યા 3 થાય છે અને 3 ના ભાગ્યા 1 થાય છે સામે એટલે આ બ્રિજ બેલેન્સમાં નથી આ બ્રિજ જ કહેવાય એક પ્રકારનો માટે એવા સંજોગોમાં શું કરવાનું જ્યાં તમને y નેટવર્ક આપેલું હોય y નું તમારે ડેલ્ટામાં રૂપાંતર કરી દેવાનું તો જો આ y દેખાય આપણને y છે એક પ્રકારનો બરાબર તો y નું મેં ડેલ્ટામાં આ રીતે પહેલા ડેલ્ટા દોરી દેવાનું પછી આ કેપેસિટર 3 દોરી દો પછી શું કરો આ બેનો ગુણાકાર કરો અહીંયા બીજો મેં લખ્યું છે C1 * C3 આ બેનો ગુણાકાર છેદની અંદર આ ત્રણેયનું સમેશન પહેલું જે સમીકરણ મેં લખ્યું હતું R1 બરાબર RAB પ્લસ RAB upon R1 plus R2 plus R3 સોરી RA plus RB plus RC એવી રીતે લખ્યું તો એવી રીતે જો આ ત્રણેયનું સમેશન આવે અને છેદની ઉપર અંશમાં શું આવે જે બે શોધવાના છે આ બે આ શોધવો છે તો આ બેનો ગુણાકાર અહીં વચ્ચેનો શોધવો છે તો આ બેનો ગુણાકાર અને આ શોધવો છે તો આ બેનો ગુણાકાર એ રીતે આપણે કરીને મૂકેલું છે તો પહેલાની અંદર આ જવાબ તમારો જોડે આવશે બરાબર પહેલાની અંદર આ જવાબ આવશે બીજાની અંદર અહીં 3/8 થાય છે અને ત્રીજાની અંદર 3/2 થાય છે આ કેલ્ક્યુલેશન આપણે કરીને અહીં મૂકી દીધું પછી જો આ બે જે છે એ સમાંતર થયા આ બે સમાંતર થયા એટલે આની ઇક્વિવેલન્ટ સર્કિટ આ થઈ તો તમારી સર્કિટ ઈઝી થતી જશે ઈઝી જો ઈઝી ના થાય સમજવાનું કે આપણે કઈ ભૂલ કરી છે હવે આ બેનું સમાન શ્રેણી હતું એનું જોડીને કરી દીધું તો આ એક જ સીધું કેપેસિટર રહે છે બોલો આ ટાઈપનો દાખલો આ રીતે ગણાય છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો આના બેઝ પરથી હવે હું એક બીજો દાખલો મૂકું છું એ આપણે કરવાનો છે આને કહેવાય Y2 એટલે કે સ્ટાર ટુ ડેલ્ટા નેટવર્ક બરાબર સ્ટારમાંથી આપણે ડેલ્ટામાં રૂપાંતર કર્યું છે દાખલો આપણે બધા સાથે જ ગણીએ છીએ વચ્ચે તમે તમારા કોમેન્ટ મને કહેતા રહો બરાબર અવાજ કરજો કારણ કે અવાજ તમારો આજે સંભળાય છે મને ચલો ના એવું થાય છે અમુક વાર નથી સંભળાતો અમુક વાર તમે કમેન્ટ જે કરો ને એ જ મને સંભળાય ચલો આ બીજો દાખલો છે બી
આ એ હતો કે 26 નો એ હતો, 26 નો એ હતો, બરાબર. ચલો બીજા દાખલા આપણે કરીએ છીએ, પણ આ પેલું શું સ્ટાર ડેલ્ટા નેટવર્ક વાળું છે ને મેં પહેલા લઈ લ્યો, એટલે એનો તમે અવરોધમાં ઉપયોગ કરી શકો. વન માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડે, 3 માઇક્રોફેરેડે, બરાબર. આ 4 માઇક્રોફેરેડે, આ 4 માઇક્રોફેરેડે, આ 3 માઇક્રોફેરેડે, આ વધે 2 માઇક્રોફેરેડે, આ 1 માઇક્રોફેરેડે, બરાબર. આ એ અને બી, બરાબર. ચલો હવે તમારે આનો ઇક્વિવેલન્ટ સર્કિટ શોધવી છે. આનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવો છે. જુઓ તો મને બે વય દેખાય છે. દેખાય છે તમને બે વય? એક વય આ તો બે ડેલ્ટા મળશે. તો બે ડેલ્ટા એટલે તમારે આ રીતે ડેલ્ટા બે વિચારવાના. એક ડેલ્ટા આમ વિચારો અને એક ડેલ્ટા આમ વિચારો, બરાબર. તો પહેલા 1 2 અને 3 4 5 અને 6 આ 6 નું કોમ્બિનેશન કરીને અહીંયા આગળ તમે કેપેસિટર શોધી નાખો પહેલા, બરાબર. પહેલા આ કેપેસિટર આપણે શોધીએ, પછી આગળ વધીએ, બરાબર. ચલો પહેલા પેલું આ કેપેસિટર આપણે શોધી લેવાના. આ વચ્ચેના કેપેસિટર તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા આગળ, બરાબર. તો પહેલા આપણે આ કેપેસિટર માં શોધવું છે, આ બેનું. તો આ બેનો ગુણાકાર, તો 4 એકા 4, તો 4 થયા. આ બધાને 3 3 નું સમેશન એટલે 3 ને 4, 4 ને 4 8 થયા. એટલે આ શું જવાબ આવશે? 1/2 આવશે. નહીં તમે લખશો 1/2 માઇક્રોફેરેડ. સમજ પડી છે ને? હાલ તમે તમારી જાતે કરો. ચલો હું મારી કિંમત અહીં મૂકું છું. 3 4 4 3 એકા 3 3/8 માઇક્રોફેરેડ. 3 4 12 12 ને 8 12 ભાગ્યા 8 12 ભાગ્યા 8 3/2 3/2 માઇક્રોફેરેડ, બરાબર. એ જ રીતે અહીંયા આગળ 3 ચોક 12 12 ભાગ્યા 8 3/2 માઇક્રોફેરેડ. 4 એકા 4 4 એકા 4 4 ભાગ્યા 8 એટલે 1/2 3 એકા 3/8 માઇક્રોફેરેડ. આ છે તમારો 2 માઇક્રોફેરેડ, 2 માઇક્રોફેરેડ. ચલો એ ને બી. ફાઇનલ આન્સર આનો 26 11/4. ચલો જુઓ હવે અહીં ધ્યાન આપી દો. 11/4 આવી ગયો જવાબ. હવે જુઓ હવે અહીં તમે ધ્યાન રાખજો, આ 3 3 ટર્મિનલ છે ને એક સરખા જ કહેવાય. આ સરખું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આ ત્રણેય ભેગા કરી દો, આ ત્રણેય ભેગા કરી દો. એટલે આ 3 3 શું થયા? સમાંતર. આ પણ સમાંતર થયા, બરાબર. તો અહીંયા આગળ શું આવશે? 1/2 + 2 + 3/2. એટલે અહીંયા આગળ તમે 4 કરી દો અને છેદમાં અહીં 2 લઈ લો. એટલે અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે 4 ને 5 5 ને 3 8 8/2 એટલે 4 આવી ગયા. તો આનો ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવશો તો અહીં થઈ જશે તમારી જોડે. કેવી ઇક્વિવેલન્ટ સર્કિટ થશે? આ રીતની જુઓ
3/8 આ પહેલો તમારો 4 નો આવી ગયો બરાબર એ જ રીતે આ પણ તમારે 4 જ આવશે જો 3/2 2 અને 1/2 એટલે એ પણ 4 આવશે આ રીતે સર્કિટ થઈ અને છેલ્લી તમારી અહીં આગળ 3/8 આવશે આ સર્કિટ આ રીતે થઈ ગઈ આ 4 આ 3/8 આ 3/8 હવે આ 4 ને 4 તો 4 ગુણ્યા 4 ભાગ્યા 8 એટલે અહીં આગળ શું લખાશે 2 અહીંયા આગળ 4 ગુણ્યા અહીંયા આગળ 2 થશે એટલે 2 રહે તો આ બેનું કોમ્બિનેશન કરશો એટલે ફાઇનલમાં તમારા જોડે આવી જશે આ ત્રણ કેપેસિટર આવી જશે સમાંતરમાં આવી જશે એક કેપેસિટરનું મૂલ્ય છે 3/8 આ પણ 3/8 અને આ 2 છે આ રીતનું હવે અહીંયા આગળ તમારે શોધવું છે ત્રણ શું છે શ્રેણીમાં છે સોરી સમાંતરમાં એટલે કે CAB બરાબર 3/8 બે વખત છે બરાબર 3/8 બે વખત વત્તા 2 અહીં રહેશે તમારી જોડે 4 4 દુ 8 8 ને 3 11/4 માઇક્રોફેરેડ આ જવાબ આવ્યો છે ને ઈઝી રસ્તો હાલો જો આ રસ્તો તમને ખબર પડી ગઈ તો તમારે સેજ પણ વાંધો નથી આ જ વસ્તુ તમે અવરોધ માટે વાપરવાનો અવરોધમાં આવી જ વસ્તુ તમને આપેલી છે હવે જો અહીંયા તમે કોઈ બેટરી જોડવા જાઓ એનું બધાનો ક્યુ શોધો ક્યુ શોધીને પછી બધાનો કેપેસિટન્સ શોધવો એ થોડું અઘરું લાગશે હું એવું નથી કહેતો કે ના થાય અહીંથી તમે વોલ્ટેજ જોડી દો અહીંયા આગળથી આ 20 વોલ્ટની બેટરી અહીંયા આગળ જોડી દો તમે પછી દરેકનો કેપેસિટર વહેંચો સોરી દરેકનો વિદ્યુતભાર વહેંચો પછી બધો વિદ્યુતભાર તમે શોધો અને છેલ્લે તમે Q = CB સૂત્ર વાપરો અને પછી એમાંથી C ને કરતા બનાવો C = Q/B કરો ત્યારે તમને કેપેસિટન્સ મળે સમતુલ્ય કેપેસિટન્સ આ રીતનો એક રસ્તો છે પણ આ રસ્તો ફાઇનેસ્ટ વે છે સીધો રસ્તો છે એટલે આને ટ્રાય કરજો બરાબર સમજ પડી આ ભાઈ મોટા ભાગે બનશે જો ડેલ્ટા બનતો હશે આવું થતું હશે તો આવું રૂપાંતર કરી નાખો તમારે અહીંયા આગળ મોટા ભાગે y આ રીતે બનતો જ હશે બરાબર ટી ટાઈપનું વર્ક હશે આ ટી દેખાય ને એવો ટી તમારે બની જ જતો હશે ત્યાં બરાબર તો જ એ કોમ્પ્લિકેટેડ આવે નહીં તો પછી ઈઝી થઈ જાય જો y નહીં બનતો હોય તો બધા સમાંતર કાં તો શ્રેણીમાં હશે સમાંતર શ્રેણી બને તો તમે આરામથી શોધી શકશો પણ આ રીતની સિચ્યુએશન આપેલી હશે જ્યારે તમારો વચ્ચેનો કેપેસિટન્સ લોપ ના થાય દાખલા તરીકે જો અહીં 1/2 છે એ રીતે અહીં 1 આપ્યો હોત ને જો અહીં 1 આપી દીધો હોત તો આ શું થતું આ કેપેસિટર કેન્સલ આઉટ થઈ જતું શા માટે આ કે બ્રિજ બેલેન્સમાં છે આ બંને સાઈડ આનું વિદ્યુત સ્થિતિમાન આનું વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય માટે કેપેસિટર નકામો થઈ ગયો એ જ રીતે અહીંયા આગળ 2 છે અને 3 છે તો અહીં જો 3 મૂકી દેવો તો આ પણ કેપેસિટર કાઢી નાખવો પડે એ પણ નકામો થઈ જાય તો હવે તો આ બધું તમે ઈઝીલી ગણી શકો પણ કોમ્પ્લિકેટેડ બનશે જ્યારે વચ્ચેનો કેપેસિટર દૂર ના થાય એ વખતે તમારા સૂત્ર વાપરવાનું સમજ પડી ઓકે ચલો એટલે આટલો બીજો ડી આપેલો છે હું તમને હોમવર્કમાં આપી દઉં છું એ તમે મને કાલે જવાબ લઈને આપજો હું સી ડી દોરી દઉં છું અહીં સી અને ડી બંને દોરું છું કાલે મને જવાબ લઈને જવાબ બી લખી દઉં છું બરાબર એટલે કાલે તમે ગણી લો એમ આજે સાંજે બરાબર ચલો જો અત્યારે ગણવાનો પ્રયત્ન ના કરશો અત્યારે ખાલી લખી દો બરાબર ચલો એક કેપેસિટર અહીં આગળ છે બરાબર 2 4 5 2 માઇક્રોફેરેડ 4 માઇક્રોફેરેડ 5 માઇક્રોફેરેડ 4 4 4 8 4 4 માઇક્રોફેરેડ 8 માઇક્રોફેરેડ અને આવશે 4 માઇક્રોફેરેડ A અને B CAB તમારે શોધવાનું છે બરાબર અને હે શું કે ઉપર 2 માઇક્રોફેરેડ છે 4 માઇક્રોફેરેડ 5 માઇક્રોફેરેડ 4 8 અને 4 છે ચલો ઓકે 10 થી લાગે અને હવે 3 છે 1 2 3 અને 4 ચાર લાઈન આ રીતે આપેલી છે અહીં આગળ તમે એક લીધેલો છે આ હોમવર્ક આ બંને આ તમારે કરવાના છે બધાએ એકબીજાને જવાબ કઈ ના જશો તમે જવાબ જાતે શોધી લાવજો પહેલા કાલ મને
હું જવાબ લખીશ, આજે નહીં લખું, આજે લખીશ તો તમે બધા કહો છો કે મારા આવી જ જાય છે, બરાબર? જવાબ હું તમને નથી કહેતો, તમે જવાબ શોધી લાવજો પહેલા. કાલે આપણે સ્ટાર્ટ કરીએ ને પહેલા હું તમને જવાબ લખાઈ જોઈ લો. ફરી ભૂલ પડી હોય તમે જાતે સુધારી દો. 4 માઇક્રોફેરેડ આ છે 4 માઇક્રોફેરેડ, પછી આ પણ 4 માઇક્રોફેરેડ, 4 માઇક્રોફેરેડ, પછી અહીંયા આગળ એક આપેલું છે 2 માઇક્રોફેરેડ, અહીંયા આગળ 6 માઇક્રોફેરેડ, 6 માઇક્રોફેરેડ, 6 માઇક્રોફેરેડ, અને આ પેલું છે 8 માઇક્રોફેરેડ, 8 માઇક્રોફેરેડ, અને આ પેલું છે આપણને 4 માઇક્રોફેરેડ. તો સી એ બી તમારે શોધવું. ચાલો સરસ દાખલા છે. જો અહીં કેટલા બનશે? 1 2 અને 3. અહીં 3 ડેલ્ટા બનશે. રીતેશ બરાબર? ચલો ઓકે. ચલો આ 26મો દાખલો અહીંયા આગળ તમારો પૂરો થઈ જાય. લેટ્સ સ્ટાર્ટ. હા બોલ. હા દોરી લો. ચલો વિડિયો જોઈને દોરી દેવાશે ને હવે. ચાલશે ચાલશે તો બી ચાલે, બરાબર? જો અહીંયા કે તમામ ઉલટો બનાવવાનો, આ ઉલટો બનાવશો તો પછી આનાથી છેડા જોઈન્ટ કરી દો આ રીતે. તો પછી શું થશે? આ બે નો અહીંયા આગળ બને, પછી આ બે, પછી આ, બરાબર? તો અહીં બે જ બનાવશો એટલે થઈ જશે તમારું કામ. આ બે જ બનાવશો ને, આ ડેલ્ટા અહીંયા આગળ એક બનશો એટલે આ શું થયું? આ સમાંતરમાં જ આવી જશે. પછી તો આનો એક ડેલ્ટા બનાવશો આવી જશે, બરાબર? તમે કરો તો ખરા, ટ્રાય તો કરજો એકવાર, બરાબર? ચલો આ એક બની ગયો, બરાબર? એવો તો અહીંયા આગળ એક પોઈન્ટ આવે. પછી આ એક બીજો બનાવ્યો, આ બીજો બનાવજો આ રીતે, બરાબર? અહીંયા આગળથી આ એક બીજો બનાવશો અહીંયા આગળ, બરાબર? ક્લિયર? એક બીજો બનશે અહીંયા આગળ અને એક ત્રીજો અહીંયા આગળ બનશે. આ 3 બનશે તમારી જોડે આ રીતે. 3 એ 3 આ રીતે બનાવજો, બરાબર? આમ ઉલટા બનાવશો તો એ થશે, બરાબર? ઉલટા બનાવશો તો બી બનશે, બરાબર? ચલો આ શોર્ટ ટ્રીક છે એની, શોર્ટમાં તમારો જવાબ આવી જશે. ચલો એના પછી હવે અહીંયા આગળ દાખલા નંબર આપણે આયા છે 19 આયા તમારે, બરાબર? 19મો દાખલો. 19મા દાખલામાં આપણને એવું કહે છે કે 100 માઇક્રો પિકોફેરેડના કેપેસિટરને 24 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલ છે. 24 વોલ્ટની બેટરી વડે 100 પિકોફેરેડ ના કેપેસિટરને ચાર્જ કરેલ, કોઈ આવ્યું? ચાર્જ કરેલ છે, બરાબર? ચલો હવે આ વિદ્યુત ભારિત કેપેસિટરને બીજા કેટલા 20 પિકોફેરેડ, 20 પિકોફેરેડ ના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડતા 100 પિકોફેરેડ ના કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધો. ચલો દાખલો ટ્રાય કરો તમારી જાતે, બરાબર? જરા ચા પી લો, બરાબર? થોડીક જ છે, વાંધો નહીં. ચલો
ચા નહીં, આ તો પેલી એ છે ભાઈ, ઉકાળો છે, તબિયત થોડી ખરાબ છે એટલે, બરાબર, શરદી ઉધરસ એવું થઈ ગયું છે. બરાબર, ચલો શું કરીશું આની અંદર કહો તમે. જો શું કરવાનું છે, તો પેલું તમે એક કેપેસિટર જે ચાર્જ છે, બરાબર, ચાર્જ કેપેસિટર, બરાબર, એનું તમને આપેલું છે 100 પિકોફેરેડ, બરાબર, અને એને વોલ્ટ આપેલા હતા V બરાબર કેટલા 24 વોલ્ટ થી ચાર્જ કરેલું હતું. અને આ કેપેસિટર એક નવું કેપેસિટર જેનું મૂલ્ય છે 20 પિકોફેરેડ, બરાબર. હવે તો એની અંદર કુલ ચાર્જ પહેલા કેટલો હતો આપણી જોડે એ વિચારો.